સ્વામી મહારાજની જય. આજનું વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે. વચનામૃતની વાતો કરીએ ને ત્યારે અમારાથી બોલાઈ જાય આ વચનામૃત અદ્ભુત છે, આ વચનામૃત બહુ સારું છે, આ વચનામૃત અતિશય ચિંતનીય છે. કારણ એ કે એની વાતોમાં તમે જેમ જેમ ઊંડા જાઓ ને તેમ તેમ તમને અતિશય બહુ જ આનંદ આવે. હૈયામાં તમને ભાવ આવી જાય. જે વાતો તમને દુનિયાના છેડે સાંભળવા ન મળે, જે વાતો ન સાંભળી હોય એને કારણે દુનિયા જેમ ને તેમાં હલવાતી હોય, અને આવી નાનકડી એક ચાવી મળી જાય, બધા દરવાજાના તાળા ઉઘડી જાય, એટલે તમને એમ થઈ જાય વાત બહુ સાચી છે. એવા આ અદ્ભુત વચનામૃતો છે. અને એમાં ભક્તજનો, તમને ખબર છે આજે કયો દિવસ છે? ખબર છે? આજે બહુ મોટો દિવસ છે. બહુ મોટો દિવસ છે. ગઈકાલે રવિવાર હતો અને ગઈકાલે આપણે શાકોત્સવ કર્યો. આપણા માટે બહુ મોટો દિવસ હતો. આપણે છૂટી હતી, મહારાજને પણ આપણે છૂટીમાં ભેગા રાખીને મહારાજને પણ આપણે સરસ મજાના વૈતાકના શાક બનાવી, રોટલા બનાવી ભગવાનને જમાડ્યા. આજે પણ એના કરતાં પણ સવાયો દિવસ સારો કહીએ ને તો કહેવાય એવો દિવસ છે આજે. આજે સંપ્રદાયમાં કેટલી જગ્યાએ હરિભક્તોએ ભાવથી આ વચનામૃત શાસ્ત્રની પૂજા કરી છે. કેટલી જગ્યાએ આ વચનામૃત વિશેના સેમિનારોના પણ આયોજન થયા છે. કારણ કે આજે એવો દિવસ કે વચનામૃતનો પ્રારંભ થયો છે આજે. અને એ પણ વચનામૃતનો પ્રારંભ કઈ જગ્યાએ તમને ખબર છે? સંતોની જગ્યામાં કયો. અને એ પણ કેવા સંતો? કે જે રાત દિવસ એ અખંડ પરમાનંદમાં રહેતા હોય, અખંડ પરમાનંદમાં રહેતા હોય. હો, ક્યારેય પણ નાની મોટી વિટામણામાં એ વીટાય નહીં. આવા એ સંતો, એની પાસે સ્વયં પરમાત્મા રાત્રિના ઉઠીને ત્યાં જાય અને એ સભાનો પ્રારંભ કરવામાં આવે. કેવો દિવસ હશે એ, નહીં હોય? અને એ દિવસ આજે આ પ્રાપ્ત થયો છે. તારીખ પ્રમાણે ફેરફાર થાય, કારણ કે તારીખનું જે ડેફિનેશન કરવામાં આવ્યું છે ને એ સૂર્યને આધારે કરવામાં આવ્યું છે. અને વચનામૃતનો પ્રારંભ કરવામાં આવ્યો છે ને એ સૂર્ય અને ચંદ્ર બેને સાથે રાખી અને કરવામાં આવ્યો છે. બંનેને સાથે રાખીને. પૂર્ણિમા ક્યારે પણ નિશ્ચિત તારીખમાં નહીં આવે. તમે જોજો, ગયા વર્ષે જે ફેબ્રુઆરીમાં પૂનમ આવી હોય એ આ વર્ષે એ ફેબ્રુઆરીમાં પૂનમ આવે ના આવે. પણ આકાશમાં ચાંદ આખો હોય તે દિવસે પૂનમ હોય ને એમ કેમ? કેટલું સામ્ય. પાછી બીજી વાત, જે દિવસે સૂર્યનું ગ્રહણ થાય એ દિવસે અમાવાસ્યા હોય ને હોય. કેમ પૂનમના સૂર્ય ગ્રહણ ન થાય? થવું જોઈએ ને.
એટલું વાંધો નહીં. તારીખ પ્રમાણે પણ સૂર્યગ્રહણ એ દિવસે નથી આવતું. કેટલું જબરજસ્ત એ ઋષિમુનિઓએ ચિંતન કર્યું હશે. આજના ઋષિમુનિઓ વિજ્ઞાનીઓને પણ આપણે ધન્યવાદ પાઠવીએ. ખૂબ એની મહેનત છે, હજી પણ લાગ્યા પડ્યા છે. અને આપણે પણ જે ઋષિમુનિઓ આપ્યું છે ને એમાં આપણે પણ લાગવાનું છે. એ લોકો દેહને આત્મા માની, દેહની સાથે સંબંધ ધરાવતા લોકોને સંગાથે રિલેશનશીપ બાંધી પછી અમે કેમ જીવન જીવી શકીએ એના માટે રાત દિવસ મહેનત કરે છે. અને ઋષિમુનિઓ એમ પ્રયત્ન કર્યો કે તું આને સગા ના માન. એનું કારણ શું? કે સગું કોઈ સાથે નાવે રે મરવાને ટાણે. સગું કોઈ સાથે નાવે રે મરવાને ટાણે. માતા પિતા સુતનારી સ્વાર્થી આ સંસારી ભારી. એજી અંત કાળે ઉઠી જાવે રે મરવાને ટાણે. સગું કોઈ સાથે નાવે રે મરવાને ટાણે. ભક્તજનો, તમે પણ ક્યારેક આ પંક્તિને એકાંતમાં બેસીને વિચારતા હશો ને? તે દિવસે આખે આખું એ સંતે જે કીધું છે ને એ તમને દેખાશે. એટલું હૈયામાં હાડો હાડ તમને દેખાશે. તમને એમ થઈ જશે હું અમારા ઘરવાળાને છોડી, મારા મા બાપને છોડી હું મારા ભગવાન પાસે ચાલ્યો જાઉં. આમ પણ તમને થઈ જશે. આટલા ઊંડા ભાવથી એ સંતે સીધે સીધું આમ કહ્યું, નહીં તો જરાક ઓછું તો કેવું તું. આમ ને આમ કીધું, માતા પિતા સુતનારી સ્વાર્થી આ સંસારી ભારી. અને બીજી બાજુ જ્યારે તમે દ્રષ્ટિપાત કરો ને ત્યારે મારી ને તમારી જિંદગી અમુક ઘડીઓની હોય ને, અને એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો શબ્દ યાદ આવી જાય, મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી જેવા સંત યાદ આવી જાય ભક્તજનો, એ વખતે એના દર્શન થઈ જાય. કયો દર્શન થઈ જાય એટલું તો વાંધો નહીં, તમારો હાથ ગ્રહણ કરી લે ત્યારે તમને એટલું તો થાય ને ન થાય. જેને મેં મારી પ્રેમિકા માની હતી, જેને માટે હું રાત ને દિવસ જોયા વિના મહેનત કરતો હતો, એ મારા ભેગી નહીં. જેના માટે મેં આટલા આટલા પૈસા કમાઈને આટલો ઢગલો કર્યો હતો, એ મારા ભેગા કોઈ નહીં ચાલે. અને આવું આપણા જીવનમાં બને છે. અને જે દિવસે આ શબ્દો આપણે વિચાર્યા હોય ને તે દિવસે ભક્તજનો તમે તો બહુ સંસ્કારી છો. તમે કદાચ પબમાં જઈને તમે દારૂ પીતા હો ને, અને એ વખતે તમને જો આ વિચાર આવી જાય ને, તમે દારૂ તમે પી ન શકો. શું કામ? તમને એમ હૈયામાં ઝાટકો લાગે કે આમને હું અચાનક અને કોઈ મારી સાથે નહીં. અને આવું બને છે. કયો
અને એ જગ્યાએ આપણે થોડોક પણ સંબંધ એ ભગવાન અને જે ભગવાનના હોય એની સંગાથે આપણે કર્યો હોય ને, તો એટલું તો જરૂર હૈયામાં થશે કે ભલે હું રાત ને દિવસ હું આને માટે હેરાન થયો છું, પણ મને એટલો સંતોષ કે 2 ભાગ જેટલો હું મારા ભગવાનને માટે તો ટાઈમ કાઢી શક્યો છું ને, આટલું જરૂર થશે. આજે આ વચનામૃત જયંતિ છે, એના સંબંધમાં હું તમને આ કરુણ કથા એટલા માટે નથી કહેતો કે તમે બધા રડવા માંડી જાઓ, પણ હકીકત છે ને, સંસારના સુખ ભોગવો ત્યારે પ્રેમથી ભોગવજો, પણ જ્યારે તમને ટાઈમ મળે ને, વખત આવે ને, ત્યારે એ જોજો કે મહારાજે આવી જે વાત કરી છે ને એની પાછળ રહસ્ય શું હશે. અને એ ભગવાન સ્વયં પોતે ઉઠી અને જે દિવસે એ વચનામૃતનો પ્રારંભ કરવા જાય ને, તે દિવસે સંતો પાસે જઈ અને એ વાતો કરે. અને વાતનો પ્રારંભ પણ ત્યાંથી જ ભગવાનનું ચિંતવન કયો, ત્યાંથી જ વાતનો પ્રારંભ. અને એ મહિનો હતો માગસર મહિનો હતો. કયો મહિનો હતો? તમે ભગવદ્ ગીતાનું વાંચન કર્યું હોય ને, તો ભગવદ્ ગીતામાં પણ તમને ખબર હશે કે 12 મહિનાઓમાં ઉત્તમ મહિનો કયો? તે દિવસે ભગવદ્ ગીતામાં ભગવાન દ્વારકાધીશ પણ મહિનાનું નામ કહી દે. અને એવો આજે આ દિવસ. તમને એમ થઈ જશે કે સ્વામી અમને 2 દી પહેલા કીધું હોત તો અમે બધા ફૂલ લઈ આવીને મહારાજને આજે વચનામૃતના ગ્રંથો ઉપર અમે ફૂલ તો અર્પણ કર્યા હોત. તમને એમ થઈ જશે અત્યારે હાજી હવે કેમ કીધું? થાય છે તમને એમ રમેશભાઈ? ઘનશ્યામ? અરે કાંઈ નહીં, એમાંથી કાંઈ ના આવે તો આપણે 2 ફૂલ અર્પણ કરી તો એટલું તો થશે કે જે આની અંદર આટલો અબજો રૂપિયાનો ખજાનો ભર્યો છે એમાંથી જરાક મને મહેક આવશે ને, તો પણ હું આખો અહીંયાથી એમને આખો એ મહારાજના દ્વારે પહોંચી જઈશ. એવો આજનો આ ઉત્તમ દિવસ છે. કયો એ છે આ વચનામૃત જયંતિનો પ્રારંભ. એટલા માટે આ વચનામૃત જયંતિને અતિશય ઉત્તમ દિવસ સંતોએ ગણ્યો છે. આજે સવારના જે ભક્તજનો પૂજામાં વચનામૃત વાંચતા હશે એને પણ સંતોષ થયો હશે કે સરસ આજે વચનામૃત જયંતિ હતી, આપણે તો ખબર નથી, પણ વચનામૃતનું વાંચન થયું એ આજે મારા માટે બહુ સારું. જેને ન વાંચ્યું હોય ને, આજે ઘરે રાત્રે સુવા જાઓ ને ત્યારે પણ નાનકડું છેલ્લી બાકી ગોતીને પણ એક વચનામૃત આજે જરૂર વાંચજો. આજે આ વચનામૃતની વાતો કરી છે, એ વાતો તમે સમજો ને ભક્તજનો, તમને એટલો આત્મવિશ્વાસ આવી જાય, એક એક વ્યક્તિને તમે જઈને તમે કહેવા માંડી જાઓ, આટલો આત્મવિશ્વાસ આવી જાય એવું આજનું આવે છે વચનામૃત છે. પણ આજે એ વચનામૃતની વાતો નહીં કરીએ. આ વચનામૃત જયંતિની થોડી વાતો કરી અને એ વચનામૃત વિશે હજી થોડીક વિશેષ વાત હું કહું. આ વચનામૃતમાં તમે નોટ કરજો, મુક્તાનંદ સ્વામીએ મહારાજના જવાબ ઉપર વારંવાર જો પ્રશ્ન કર્યો હોય ને, તો આખા સત્સંગ સમાજ માટે અને સંત સમાજ માટે એને પ્રશ્નો કર્યા છે. એટલે સુધી કુપાત્ર જીવ હોય અને એ જીવને સુપાત્ર થવું હોય તો મહારાજ કેમ થાય? આવા પ્રશ્ન પણ કરે. મહારાજ કદાચ થવું હોય એને તો, અસુરી હોય એને દૈવી થવું હોય તો, મહારાજ એની વાસના કોઈ રીતના બળતી ન હોય અને બાળવી હોય તો, મહારાજ એનું ધ્યાન કોઈ રીતના રહેતું ન હોય અને રાખવું હોય તો, મહારાજ જે જે વાતની ઉત્તમતા બતાવી હોય ને,
અને એ સ્વામીને ગમી ગયું હોય ને ત્યારે જનેતા જેમ આ લોકમાં 9 મહિના ભાર ઉપાડી અને બાળકનું જેમ પોષણ કરે ને પછી બાળકને વહાલ આપે ને આ લોકમાં, એમ આ આત્માની જનેતા બની એ મુક્તાનંદ સ્વામીએ આ વચનામૃતમાં આખા સત્સંગ સમાજ માટે એક આત્માની જનેતાનું કામ એ મુક્તાનંદ સ્વામીએ કર્યું છે. કયો કેટલા જબરા મુક્તાનંદ સ્વામી હશે નહીં? હનુમાન ચાલીસા આપણે બોલીએ ને ત્યારે આપણે પંક્તિ યાદ આવી જાય. શું યાદ આવી જાય? ઓર દેવતા ચિત્ત ન ધરઈ. પંક્તિ યાદ આવી જાય. તમને અર્થ ખબર છે ને એનો? દાદા તમારી મૂર્તિ મને મળી જાય અને મારા મુખે હનુમાન 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 બોલાઈ જાય, પછી મને દુનિયાના કદાચ 33 કરોડ દેવતાઓ હોય ને તોય 33 કરોડ દેવોની પણ મને કાંઈ જરૂર નથી. और देवता चित न धरई हनुमत से क्यों? એ દાદા તુલસીદાસ કહે છે, હો દાદા બીજા કોઈ દેવોની મને ક્યાં આવશ્યકતા રહે? કયો તમારું જ્યારે મારા હૈયામાં ધ્યાન થઈ જાય, કારણ એને જીવનભરની એક એક પલ એ ભગવાન શ્રી રામ માટે વ્યતીત કરવા માટેની પ્રતિજ્ઞા કરી લીધી હતી. અને અહીંયા જ્યારે મુક્તાનંદ સ્વામીએ જોઈને ત્યારે મુક્તાનંદ સ્વામી એમ ને એમ હો આ વચનામૃતની અંદર, અને એ વળી મુક્તાનંદ સ્વામી એના તમે કીર્તનો જુઓ ત્યારે કીર્તનોની એક એક પંક્તિમાં પણ ઈને ઈ રસ તમારા માટે ને મારા માટે આપે. અમે અહીંયા આવ્યા ને હરીશભાઈ, તરત કે સ્વામી તમે પારણ નહીં કરો, પારણ નહીં કરો. એટલે પછી સ્વામી કીધું આપણે આ કથા કરી છે, પારણ ન કહેવાય. સ્વામી પારણ તો કહેવાય, પણ અમને એમ થાય કે જરાક અમે યજમાન થયા હોય અને $2 દીધા હોય એમ સ્વામી અમને યાદ રહી જાય. બાકી તો હવે તમે કહે સેવા તો કરી રહ્યા. તો વળી કાલે યાદ દેવડાવ્યું. પછી વળી અમને મન થયું, અમને નથી હરીશભાઈ કીધું, નથી રમેશભાઈ કીધું સ્વામી પારણ ગોઠવાની છે. પછી હવે અમને તમે કહેવા હો એને કહો કે મને પારણ કરવી અને મને યજમાન થવું હોય, કેટલા $, નક્કી કર્યા તમે એને કહી દો તો પછી અમે અમારી રીતના જોશું થશે એવું હશે તો. પણ આ ઉત્સવ આયોજન કરવાનું રહસ્ય શું ખબર? એમ થઈ જાય કે મેં આ એડેલેટમાં મહારાજને રાજી કરવા માટે મેં 2-3 દિવસ, 2 દિવસની ન કરાય, 1 દિવસની કરાય, 3 દિવસની, 5 દિવસની 4 ચોપાઈઓ મેં એક નિશ્ચિત ગ્રંથની મેં સાંભળી હતી સંતના મુખે. આહા! અને એમાં મને યજમાન થવા મળ્યું હતું. આપણી પાસે ક્યાં રૂપિયા હતી મોટા યજમાન થઈ, પણ અહીંયા જ્યારે આટલા હરિભક્તો હતા ને તેમાં મને પણ 1 દિવસ યજમાન થવા મળી ગયું હતું. એટલા માટે આ દરેક જગ્યાએ હો, વિલ્સટન મંદિર હોય તો ભલે ને, હેરો કેન્ટન મંદિર હોય તો ભલે ને, ઈસ્ટ લંડનનું મંદિર હોય તો ભલે ને, સિડનીમાં જશું તો સિડનીવાળા ગોઠવશે. એટલે તમારો વાંક નથી, તમે કઈ વાત સાચી, પણ અમને એમ કે ન થાય તો વાંધો નહીં, આ પારણ જ કહેવાય. પણ પછી મેણું ન મારજો ભલા. આપણે આ સ્વામી આવ્યા હતા તો એવી વાતો સમજાવી દીધી કે આપણે પારણની વાત કરી જ ન ગયા. કરવી જ કેમ સ્વામીને વાત? સ્વામીને જેમ કઈ એમ બધું ખબર નહીં કેમ ગોટાળાવાળીને સમજાવી દે. પાછું કયો એમ શું કયો? ગોટાળાવાળીને સમજાવી દે. તમે એમ કહો કે સ્વામી એટલું સરસ કરીને સમજાવી દે કે આપણે એમ થઈ જાય કે હવે અમે બધાને કહી દઈશું અમારી 5 દિવસની પારણની, કેટલા દિવસની પારણ થશે? 17 દિવસની, 19 દિવસની, 11 દિવસની, ખબર નહીં. પણ એટલો તમારો આત્મવિશ્વાસ તમને હોય તો ભલે, નહીં તો તમે જો એમ કહી દો કે આ સ્વામી ગોટાળો કરી ગયા તો પછી તો અમને ખલા ખાવાના રહ્યા. રમેશભાઈ, મહાન સ્વામી કહેશે કે હરિભગત ફોન કર્યો તો કે તમે પારણ કરી ન દીધી એકે.
પછી અમારા સ્વામી તો હોશિયાર કહી દે, અમે બધા જો રસોઈવાળા હતા. એટલે હરિભગતોને ખૂબ લાડવા ખવડાવ્યા, શાકોત્સવ કરીને રાજી કર્યા. અને સ્વામી હવે તમે જઈને કથા વાર્તા કરીને રાજી કરજો, અમે તો ત્યાં એમ કોટાળો વારી દેશું. સરસ, કાંઈ વાંધો નહીં. હજી પણ તમારા મનમાં સંકલ્પ ન રહી જાઓ જી, બરાબર. એટલે આજે હું તમને એ પણ વાત કરી દઉં છું. 5 દિવસ આપણા ભક્તિચરણ સ્વામી સરસ મજાની તમને તમે જે કહેશો એ કથા સંભળાવી દેશે. શનિવારની સમાપ્તિ એકદમ સરસ થઈ જશે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. આજે હજી સોમવાર છે, બરાબર. એ કેટલા રૂપિયા નક્કી કરવા, એ રમેશભાઈ ને પછી વિજયભાઈ ને પછી હરીશભાઈ ને બધા તમે જે બધા હોય એ તમને ખબર હોય. અમને તો તમે કહો એ ભગવાનની વાતો કરી દઈએ. પણ આજે આટલું કરવાનું છે. શું કરવાનું છે? વચનામૃત જયંતિ છે અને એમાં આજે એટલું આપણે જરૂર કરશું. મહારાજને 2 પુષ્પની પાંખડીઓ આપણે બધાએ સાથે મળી અર્પણ કરશું અને વચનામૃત શાસ્ત્રની સંગાથે મહારાજની આપણે આરતી કરશું. અને બહેનોને પણ એવો ને એવો લાહો લેવાનો છે. બહેનો પણ એ 2 પુષ્પની પાંખડીઓ એ વચનામૃત શાસ્ત્રને અર્પણ કરશે અને બહેનોના વિભાગમાં રહી બહેનો આરતી ઉતારશે. યાદ રહી જશે, ક્યારેક ભૂલી જવાશે કે ઓ વચનામૃત જયંતિ વહી ગઈ, આપણે ખબર ન પડી, તો આવતે વર્ષે પણ યાદ આવી જશે. ઘરે પણ આપણે સવારના યાદ આવી જશે અને ભગવાન કેવા રાજી થશે ખબર છે. નાનકડો બબલો હોય ને વિરજ, કેમણો ગયો વિરજ, છોકરા 3 તો વયા ગયા, એને જન્મદિવસ હોય એ ભૂલી ગયો હોય અને સામેથી આપણે એમ કીધું હોય હેપી બર્થડે ટુ યુ, તો છોકરો એવો રાજી થઈ જાય, એવો રાજી થઈ જાય. અમને એ છોકરો જય સ્વામિનારાયણ ન કે સ્વામી થેન્ક યુ, સ્વામી થેન્ક યુ લ્યો. હા, કેટલો એ દિલમાં એ ઘેલો થઈ જાય, ન થઈ જાય? કારણ કે એનું એ નિર્દોષ મન છે. એને એમ થઈ જાય ઓ સ્વામીને મારા જન્મદિવસની ખબર. ભક્તજનો, મહારાજે જે અમૃત રસ વેવડાવ્યો છે ને, એ મહારાજની જે દિવસે એ પ્રથમ તિથિને દિવસે આપણે ફૂલની 2 પાંખડીઓ અર્પણ કરી અને મહારાજની આરતી કરશું. અને મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી જેવા ધુરંધર સંતોને સાથે રાખી અને આરતી કરી હશે ને, અંતરમાં બહુ આનંદ આવશે. હો, શું કામ? મુક્તાનંદ સ્વામી એક પંક્તિ હા ઉઘાડી કરી દીધી, રહસ્યની વાતો કહીને. અને વાત પણ કેવી કહી, કેટલો વહાલ આપીને. એ કીર્તનના સંતો પણ 2 અર્થ કરે છે. સંતો એમ કહે છે કે આ કીર્તન એમના બેનને સંભળાવેલું. સુખદાયક તો જાણ સુંદર શ્યામને. કીર્તન એ છે કે મોહનવરને માન સંગાથે વેરજો. અને એમાં જે પંક્તિ કીધી છે ને, એ પંક્તિ હવે સાંભળીએ. વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજજો. હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગો મદ મત્સર જૂઠી કુડલાજજો. સ્વામી એમ ન કીધું કે તારી જનેતાને મૂકી દેજે, તારા ઘરવાળાને મૂકી દેજે, તારા ભાઈને મૂકી દેજે, તારા પિતાને મૂકી દેજે, તારા પાડોશીને મૂકી દેજે, તારા સાહેબને મૂકી દેજે, તારા બોસને મૂકી દેજે. એમ ના કીધું કાંઈ. હો, સ્વામી શું કીધું? હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી. અને ફાયદો શું થશે?
માં રાધાએ જે દિવસે ભગવાન કૃષ્ણ સંગાથે પ્રેમ કર્યો ને, જે ભગવાન કૃષ્ણ પરમાત્મા કોઈ દી તમને ને મને દેખાય નહીં, તમને ને મને એ પરમાત્મા કોઈ દી નજરે ન દેખાય, એ પરમાત્માને રાધા એમ કે હું થાકી રહી હું, મારાથી હલાતું નથી. તો એ દ્વારકા વાળો એમ કે મારા ખંભા ઉપર બેસી જા. અને એ રાધાને પોતાની કાંધ ઉપર એ બેસાડી દયા. પોતાની કાંધ ઉપર એ દ્વારકા વાળો બેહારી દે. શું કામ? કે રાધાને ખબર હતી કે પૂરણ પ્રીતડી પૂરણ પ્રેમ કોની સંગાથે કરાય. દુનિયામાં કરે કોઈ છોરી હોય ને, એને કોઈ છોરા માટે લવ થઈ ગયો હોય ને, તે પછી કે હવે થાકી રહ્યો મને તેડ ને, તો બધા કાંધે બેહારતા હશે નહીં? કાંધે બેહારતા હશે. પછી બજારમાંથી લઈ જાય, મોટો માર્ગ હોય ને રેજન્સી જેવો માર્ગ, ત્યાંથી તેડીને લઈ જાય. શું કામ? તો કે એને મારા માથે લવ થઈ ગયો હોય. પછી લવ ક્યારે ફાયર થઈ જાય ખબર નહીં. સમજ્યા? લવ ક્યારે ફાયર થઈ જાય ખબર નહીં ભક્તજનો. પણ માં રાધાને જે દિવસે ભગવાન ઉપર પ્રેમ થયો ને, એ દુનિયાની માં થઈ ગઈ. અને ભગવાને એને પોતાના ખંભા ઉપર તેડી. કેટલો આ પ્રેમ ભગવાન ઉપર થયો હશે. અને આવો ને આવો પ્રેમ તમને ને મને ભગવાન ઉપર થાય ને, એટલા માટે મુક્તાનંદ સ્વામી શું કે છે, કેવો ભાવ વ્યક્ત કર્યો છે. બેન, આટલું તો તારું મારું માનીશ ને, હું તારો ભાઈ છું. હું તારો ભાઈ છું. તારો ભાઈ બનીને હું તને એમ કહું છું કે હરિજન સંગે રાખ પૂરણ પ્રીતડી. મારાથી હું વાતો હસવાની કરું તોય પણ કરુણમાં જલ્દી હાલી જવાય છે મારાથી. કયો એ કેટલા ભાવથી બિચારા સ્વામી કહેતા હશે, નહીં કહેતા હોય કે બેન મારું આટલું જરૂર તું તારા હૈયામાં રાખજે કે આ હરિજન છે ને, એ આ બધા ભગવાનના ભક્તો છે ને, એની સંગાથે તું પૂર્ણ પ્રીતડી રાખજે. એટલે જે સંપૂર્ણ પ્રેમ છે ને તું એની સંગાથે કરજે. અને એ પ્રેમ એવો કરજે કે એમાં તારો મદ, તારી ઈર્ષા અને અદેખાઈ, તારી મોટાઈ ને તું છોડી દેજે. હો, તું છોડી દેજે. અને પછી તને જે મોજ આવશે, આહા શું એની વાતો કરું. કે આવી વાત એ મુક્તાનંદ સ્વામીએ એક બેનને સંબોધીને, એ મુક્તાનંદ સ્વામી એક ભાઈ બનીને એ તમને ને મને કહેતા હોય. અને મુક્તાનંદ સ્વામી આપણને બધેને પોતાની બેન માની અને એ આપણો ભાઈ બની. તે દિવસે આપણે રાખડી કોને બંધાવી? તમે મને કહો જોઈએ. હવે કોની બાંધી રાખડી? બહેનો તો આ લોકમાં તમને બાંધે, પણ આપણે બધા રાખડી કોને બાંધવા તૈયાર થાય? તમે કહો જોઈ. જે આપણને એમ કે હું તારો ભાઈ છું, હું તારો ભાઈ છું અને તું સુખી થાય ને એટલા માટે હું તને આ વાત કહું છું. આવા ભાવમાં એ એમ કહે કે તું તારું જીવન છે ને એ આ ભગવાનના ભક્તો છે ને એની સંગાથે તું જડી રાખજે. આટલું તું કરજે કે તું પટેલ છે, કે તું બ્રાહ્મણ છે, તું બુદ્ધિશાળી છે, કે તું સમાજમાં તું નેતૃત્વ વહન કરે છે. સમાજમાં તું, બહેનો પણ હવે હોશિયાર હોય છે. બહેનો પણ ચાન્સલર બની જાય. લ્યો, આપણા આ દેશના શું પ્રાઇમ મિનિસ્ટર બેન છે હમણાં. સાચી વાત ને હરીશભાઈ? નામ મને તો ખબર નથી. જોડી શું નામ? જેડી? હા, બરાબર. પણ મારે કહેવાનું એ કે બહેનો ગમે એ જગ્યાએ જાય, ભાઈ કોઈ ના ન પાડે, ભાઈ રાજી થાય. પણ ભાઈ એટલી ટકોર કરી દે, હો, એમ કહી દે, બેન તું પ્રેમ ક્યાં કરીશ? તું હેત ક્યાં કરીશ? તારે મન ક્યાં રાખવાનું છે? હરિજન સંગે રાખો પૂરણ પ્રીતળી. બસ આ વાત આપણા જીવનમાં ચરિતાર્થ થાય ને
એટલા માટે આજે વચનામૃત જયંતિના પવિત્ર દિવસે આપણે વચનામૃતનું પૂજન કરવાનું છે.